જૂનાગઢ જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની વાત મળી રહી છે। 19 સપ્ટેમ્બર 2025 દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તે સરેન્ડર થયા હતા। ન માત્ર એ પોપટ લાખા સોરઠિયા કેસ પણ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં તેમના પરિવારના એટલે કે તેમના પુત્રનું પણ આની અંદર નામ સંડોવાયેલું હતું અને અનિરુદ્ધસિંહ જાડેજા કે જ્યારે આ પોપટ લાખા સોરઠિયા મર્ડર કેસ હતો ત્યારબાદ તેમને જ્યારે જેલની સજા પડી ત્યારે બાદ તેઓ સતત જૂનાગઢ જેલની અંદર તેઓ સજા કાપી રહ્યા હતા। વીવીઆઈપી સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે અને સાથે જ તેઓ એ જેલમાં હોવાથી તેઓ બહાર અનેક લોકોના સંપર્કમાં છે અને તેનાથી તેમના જીવને જોખમ છે। આવો પત્ર 2 થી 3 વારે અમિત ખૂટના પરિવારે એ રાજ્યના ગૃહ વિભાગ અને સાથે જ પોલીસ જેલના વડાને લખ્યો હતો। 13 વર્ષ જેટલો સમય તેઓ જૂનાગઢ જેલમાં રહ્યા હતા। જૂનાગઢ જેલમાંથી પણ તેઓએ અનેક એવા કારનામા કર્યા હતા, એ પણ ચર્ચાઓમાં આવ્યા હતા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે આ જેલ ટ્રાન્સફર છે અનિરુદ્ધસિંહ જાડેજાની કરવામાં આવી છે। જૂનાગઢથી અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે તેમની ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જૂનાગઢ જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની વાત મળી રહી છે। પોપટ સોરઠિયા મર્ડર કેસમાં જે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તે સરેન્ડર થયા હતા। 19 સપ્ટેમ્બર 2025 દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તે સરેન્ડર થયા હતા। અમિત ખૂટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાનું એ નામ જે છે તે ખુલ્યું હતું। અનિરુદ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદીપસિંહ જાડેજા જે છે એટલે કે પિતા પુત્ર બંનેના નામ જે છે તે સુસાઇડ નોટની અંદર લખેલા હતા। રાજદીપસિંહ રીબડાને એ જામીન મળ્યા હતા, જોકે એમને પણ જેલવાસ ભોગવવો પડ્યો હતો। સરેન્ડર કર્યું ત્યારબાદ એમને જેલવાસ ભોગવવો પડ્યો હતો। અમિત ખૂટના પરિવારે જેલ બદલીની જે છે તે થોડા સમય પહેલા જ એક અરજી કરી હતી। આ અરજીને લઈને હાલ તો જૂનાગઢ જેલમાં બંધ જે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તેમને એ અમદાવાદની સાબરમતી જેલમાં હાલ તો જે છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। પોપટ સોરઠિયા મર્ડર કેસમાં એમનું નામ જે છે તે ખુલ્યું હતું ને તે દરમિયાન પણ એમને એ જેલવાસ થયો હતો, ત્યારબાદ જેલ મુક્તિ થઈ। અમિત ખૂટ કેસની અંદર જ્યારે એ સુસાઇડ નોટ મળે છે ત્યારે પિતા પુત્ર બંનેના નામ ખુલે છે। એ બાદ બંને ફરાર જોવા મળી રહ્યા હતા। ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે આટલા સમયમાં તમારે હાજર થવું પડશે અને બંને પિતા પુત્રોએ હાજર પણ થઈ ચૂક્યા હતા। જો કે પુત્રની મુશ્કેલીમાં જે વધારો થતો હતો ક્યાંક એમને રાહત મળી, પરંતુ પિતા કે જે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તેમની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે ન્યૂઝરૂમથી કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે રીતે રીબડાનો ખૂબ ચર્ચિત કેસ જે અમિત ખૂટ આત્મહત્યા કેસને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, અમિત ખૂટના પરિવારે થોડા સમય પહેલા એક અરજી કરી હતી જેલ બદલીની, એ જેલ બદલીને લઈને હાલ મોટા અપડેટ મળી રહ્યા છે। બિલકુલ વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ લાંબા સમયથી એ જેલની અંદર બંધ છે। ન માત્ર એ પોપટ લાખા સોરઠિયા કેસ પણ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં તેમના પરિવારના એટલે કે તેમના પુત્રનું પણ આની અંદર નામ સંડોવાયેલું હતું, તે પણ જૂનાગઢ જેલની અંદર બંધ હતા। અને અનિરુદ્ધસિંહ જાડેજા કે જ્યારે આ પોપટ લાખા સોરઠિયા મર્ડર કેસ હતો ત્યારબાદ તેમને જ્યારે જેલની સજા પડી ત્યારે બાદ તેઓ સતત જૂનાગઢ જેલની અંદર તેઓ સજા કાપી રહ્યા હતા અને જૂનાગઢ જેલ એ અનેકો વખત વિવાદોમાં પણ આવી ચૂકી છે અને અનેક વખત એ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ અને જેલ વિભાગ હોય કે પછી રાજ્યના ગૃહ વિભાગ હોય તેને પત્ર એ અમિત ખૂટના પરિવાર દ્વારા લખવામાં આવ્યો હતો કે અનિરુદ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર કરવામાં આવે, તેમને ત્યાં વીવીઆઈપી સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે અને સાથે જ તેઓ એ જેલમાં હોવાથી તેઓ બહાર અનેક લોકોના સંપર્કમાં છે અને તેનાથી તેમના જીવને જોખમ છે। આવો પત્ર 2 થી 3 વારે અમિત ખૂટના પરિવારે એ રાજ્યના ગૃહ વિભાગ અને સાથે જ પોલીસ જેલના વડાને લખ્યો હતો અને ત્યારબાદ હજુ પણ અનિરુદ્ધસિંહ જાડેજા એ જૂનાગઢ જેલની અંદર બંધ હતા અને જ્યારે તેઓએ સરેન્ડર કર્યું તે પહેલાનો ભૂતકાળની વાત કરીએ તો એ લગભગ 13 વર્ષ જેટલો સમય તેઓ જૂનાગઢ જેલમાં રહ્યા હતા। જૂનાગઢ જેલમાંથી પણ તેઓએ
અનેક એવા કારનામા કર્યા હતા એ પણ ચર્ચાઓમાં આવ્યા હતા. એ પછી ચૂંટણી સમયે કરેલા પ્રચારની વાત હોય કે પછી જેલમાં બંધ હોવા છતાં પણ તેઓ બહાર હરતા ફરતા હોય તેવી પણ અનેક ફરિયાદો આવી હતી. ને ત્યારબાદ હવે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા એ જૂનાગઢ જેલની અંદર બંધ હતા અને ત્યારે જ એ અમિત ખૂંટના પરિવાર દ્વારા જે પત્ર લખવામાં આવ્યો હતો એ પત્રની ઇફેક્ટ પડી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે આ જેલ ટ્રાન્સફર છે અનિરુદ્ધસિંહ જાડેજાની કરવામાં આવી છે. જૂનાગઢથી અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે તેમની ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો એ જૂનાગઢ જેલના જે સુપ્રિન્ટેન્ડર છે એ આર.વી. સોલંકી તેમને પણ વારંવાર પત્ર લખવામાં આવ્યો હતો. તેમની ઉપર પણ એવા આરોપ હતા કે તેઓ જયરાજસિંહ જાડેજા અથવા તો કોઈ બીજા વ્યક્તિઓએ જે વાત મૂકી હતી તે વાતનું અનુકરણ ન કરી અને અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓને તેઓ મદદ કરતા હોય તેઓને સુવિધાઓ આપતા હોય તેવા આરોપો એ સોશિયલ મીડિયાની અંદર લાગતા હતા. આ કોઈ એક પુષ્ટિ થાય તેવી વાત નથી પણ આવી વાત એ ચર્ચાઈ રહી હતી અને તેના જ કારણે જ્યારે અમિત ખૂંટના પરિવારે પત્ર લખ્યો ત્યારબાદ અત્યારે ગુજરાત રાજ્યના પોલીસ વડા છે ડોક્ટર કે.એલ.એન. રાવ અને કે.એલ.એન. રાવ એ ન માત્ર ગુજરાત ના પોલીસ વડા પણ સાથે સાથે ગુજરાતના જેલના પણ વડા છે. એટલા માટે જ આ જે નિર્ણય લેવાયો છે આ નિર્ણય પોલીસ વિભાગના જેલના વડા તેમના દ્વારા એ મહત્વનો જે નિર્ણય લેવાયો છે ક્યાંક ને ક્યાંક તેને લઈ હવે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી છે તે વધી શકે. કેમ કે એ જૂનાગઢ એ તેમનું બીજું ઘર હોય તેવી પણ વાતો એ લાંબા સમયથી ચર્ચાઓમાં આવતી હતી. કેમ કે તેમને લાંબો સમય સુધી આ જેલની અંદર એ જેલવાસ ભોગવ્યો છે અને ત્યારબાદ હવે ફરીથી તેમને જ્યારે સરેન્ડર કર્યું ત્યાર પછી પણ તેમને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને વારંવાર એવી વાત સામે આવતી હતી કે અનિરુદ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર છે તે કરવામાં આવશે પણ તેમ છતાં પણ એ જેલ ટ્રાન્સફર છે તે નથી થઈ અને જ્યારે તેમને સપ્ટેમ્બર મહિનાની 19 તારીખે સરેન્ડર કર્યું ત્યારબાદ આજે લગભગ 7 થી 8 મહિના જેટલો એ સમય વીત્યો છે ને ત્યારબાદ હવે પોલીસ વિભાગે આ જે નિર્ણય લીધો છે આ નિર્ણયથી હવે કદાચ અનિરુદ્ધસિંહ જાડેજાની જે જેલ ટ્રાન્સફર કરવામાં આવી છે તેમાં કદાચ તેમને જે વીવીઆઈપી સુવિધા જૂનાગઢની અંદર મળતી હતી તે કદાચ હવે ના મળી શકે અને સાથે જ જે અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ એ પત્ર અમિત ખૂંટના પરિવાર દ્વારા લખવામાં આવ્યો હતો અને એ પત્રને આધીન કદાચ એ નિર્ણય લેવાયો હોય તેવું અત્યારે હાલ ભાવિક લાગી રહ્યું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.